કેમ છો વિદ્યાર્થી મિત્રો? આશા રાખું છું કે તમે સારા હશો. તો આજે આપણે ફરી મળ્યા છીએ તો કે સ્વાધ્યાય 3.2 ધોરણ 7 ચેપ્ટર 3 દાખલા નંબર પહેલો જેનો સ્વાધ્યાય 3.2 નો દાખલા નંબર પહેલો. અને એ પહેલા તમે જો આના આગળના સ્વાધ્યાય અને આના આગળના બંને ચેપ્ટરોની વિડિયો ન જોઈ હોય તો અમારી ચેનલ પર જઈને જોઈ શકો છો. તો પહેલા દાખલામાં કહ્યું છે ગણિતની એક પરીક્ષામાં 25 ગુણમાં 15 વિદ્યાર્થીઓના ગુણ નીચે દર્શાવેલ છે. તો અહીં આપણને ગુણ આપી દીધા છે. આ માહિતીના મધ્યસ્થ અને બહુલક શોધો. આ બંને સમાન છે તેવું આપણને પૂછ્યું છે. તો અહીંયા આપણને આપ્યા છે 15 વિદ્યાર્થીઓના ગુણ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને 15. અને હવે અહીંયા આપણને કહ્યું છે આ માહિતીના મધ્યસ્થ અને બહુલક શોધો. તો અહીંયા આપણે પહેલા લખી લઈએ મધ્યસ્થ. મધ્યસ્થનું સૂત્ર કંઈક આવું હતું. આપણે એવી રીતે સમજ્યા હતા કે અહીંયા 10, અહીંયા 5 ને અહીંયા 15. તો અહીંયા જે વચ્ચેનો જે પ્રાપ્તાંક હોય તેને મધ્યસ્થ કહેવાય છે. તો હવે અહીંયા આપણે શોધી લઈએ મધ્યસ્થ, પરંતુ તે પહેલા આપણે આને ચડતા ક્રમમાં ગોઠવી દઈએ. તો લખીએ માહિતીને ચડતા ક્રમમાં ગોઠવતા. માહિતીને ચડતા ક્રમમાં ગોઠવવા માટે અહીંયા આપણે પહેલા સૌથી નાનો જે સંખ્યા હોય તે લેવી પડશે. તો અહીંયા સૌથી નાની આપણને દેખાય છે 9. તો અહીંયા લખી લઈએ 9. તેના પછી તેનાથી અહીંયા 9 નહીં, પરંતુ અહીંયા આપણને સંખ્યા આપી છે 5. તેના પછી આવશે 9. 9 પછી આવશે આપણે અહીંયા 10. તો અહીંયા લખી લઈએ 10. 10 પછી આવશે અહીંયા આપણને મળી જશે 12. તો અહીંયા 12. આ 10 આપણે કરી દીધું છે. તો અહીંયા 12. 12 પછી મોટી જે સંખ્યા છે તે આવશે અહીંયા આપણે અહીંયા આવી જશે 15. અહીંયા લખી લઈએ 15. 15 પછીનો જે મોટો જે સંખ્યા છે તે અહીંયા આપણને મળી જશે અહીંયા 16. અહીંયા 16. તો 16 લખી દીધા. 16 પછી મોટા અહીંયા આપણને મળશે 19. જો અહીંયા 16 પછી મોટા છે 19. તો અહીંયા 19 પર ગોળ કરીશું અને અહીંયા લખી લઈએ 19. 19 પછી મોટો છે 20, પરંતુ 20 ત્રણ વાર છે. 1 2 3 અને આ તો ચોથી વાર પણ છે, તો 4 વાર લખી દેવાના. 20 20 20 20. હવે 20 પછી મોટો જે સંખ્યા છે તે છે 23. તો અહીંયા લખી લઈએ 23. 23 પછી મોટી છે અહીંયા 24. તો અહીંયા લખી લઈએ 24. હવે અહીંયા 15 બે વાર આવે. સોરી 15 નહીં 25. તો અહીંયા 25 બે વાર લખી લઈશું. 25 અને 25. તો હવે માહિતીને આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધી છે. હવે મધ્યસ્થ લખીએ. મધ્યસ્થ. મધ્યસ્થનું સૂત્ર કંઈક એવું હતું. આપણે એ રીતે શીખ્યા હતા. મેં તમને આગળ સમજાવી દીધું છે કે બે માહિતી આપી હોય, ત્રણ માહિતી આપી હોય, જેમાં હોય સૌથી વધુ, સૌથી ઓછી અને જે વચ્ચે હોય તેને આપણે કહીશું મધ્યસ્થ. તો અહીંયા સૌથી વધુ સૌથી ઓછી એવી નહીં આવે, પણ અહીંયા આપણે ચડતા ક્રમમાં ગોઠવી દીધી છે. તો અહીંયા 5 જતા રહેશે તો અહીંયાથી 25. 9 જતા રહેશે તો અહીંયાથી 25. અહીંયા 10 જતા રહેશે તો અહીંયાથી 24. 12 જશે તો અહીંયાથી 23. 15 જશે તો અહીંયાથી 20 અને 16 જશે તો અહીંયાથી પાછો 20. 19 જશે તો અહીંયાથી પાછો 20. તો વચ્ચે રહ્યું શું? તો તે છે 20. તો અહીંયા આપણને મધ્યસ્થ મળી ગયો 20. હવે શોધીએ બહુલક. બહુલકનું સૂત્ર એવું હતું કે સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક તે સંખ્યા. સૌથી વધુ વખત આવતો પ્રાપ્તાંક કે આપણે સંખ્યા પણ લખી શકીએ. તો હવે અહીંયા સૌથી વધુ શું આવે છે? તો કે 20, 1 2 3 અને 4 વાર આવે છે.
પરંતુ 25 અહીંયા બે વાર આવે છે. 25 બે વાર આવે તો લખવું શું? તો અહીંયા તમને અહીંયા બે વાર 25 આવે છે અને અહીંયા 4 વાર 20 આવે છે. તો 4 મોટા કે 2? તો આ બંનેમાંથી મોટા છે 4, તો અહીંયા આપણને મળી જશે બહુલક 20. પછી આપણને કહ્યું છે કે આ બંને સમાન છે તે પ્રશ્ન પૂછે છે. તો આપણે લખીએ હા આ બંને મધ્યસ્થ અને બહુલક બંને સમાન છે. તો અહીંયા આપણો આ પહેલો દાખલો પૂરો થાય છે. તો મળીએ છીએ આગળના વિડીયોમાં આગળના દાખલા સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.